નમસ્કાર, હું કૃણાલ આજના આપના યુટ્યુબ વિડીયો પર આપનું સ્વાગત કરું છું. આપણે ઘણી વખત સાંભળતા હોઈએ છીએ કે નિફ્ટી આજે 200 પોઈન્ટ તૂટ્યું, સેન્સેક્સ 1000 પોઈન્ટ તૂટ્યું, બેંક નિફ્ટીમાં મોટો કડાકો, જેના કારણે રોકાણકારોના પૈસા ધોવાઈ ગયા. તો આ નિફ્ટી, સેન્સેક્સ, બેંક નિફ્ટી એ શું છે? આજે આપણે તેના વિશે જાણીશું. નિફ્ટી અને સેન્સેક્સ, તેને જાણવા માટે સૌથી પહેલા તેને જરૂર શા માટે પડી એ આપણે સમજીશું. નિફ્ટી છે, સેન્સેક્સ છે, આ ઇન્ડેક્સ છે. માર્કેટની અંદર એક સાથે ઘણી બધી કંપનીઓ લિસ્ટેડ હોય છે. જેમ કે આપણે ઇન્ડિયાના મુખ્યત્વે 2 સ્ટોક એક્સચેન્જીસ છે. એક છે બીએસઈ. બીએસઈમાં 5600 થી વધુ કંપનીઓ લિસ્ટેડ છે. જ્યારે બીજો મહત્વનો સ્ટોક એક્સચેન્જ છે એનએસઈ. એનએસઈમાં બી 2600 થી વધારે કંપનીઓ લિસ્ટેડ છે. આ રીતે ઇન્ડિયન માર્કેટની અંદર જોવા જઈએ તો 8000 થી વધુ કંપનીઓ લિસ્ટેડ છે. હવે આપણે રોજબરોજ માર્કેટ જે કામ કરે તેને ટ્રેક કરવા માટે આટલી બધી કંપનીઓને એક સાથે ટ્રેક કરવી અઘરી પડે. તો એના માટે આપણે શું કામ કર્યું કે એક એવા ઇન્ડેક્સ બનાવ્યા જેમાં અમુક કંપનીઓ રિપ્રેઝેન્ટ કરતી હોય, જેના આધારે આખા માર્કેટનું વલણ નક્કી કરી શકાય કે માર્કેટ આજે ગ્રીન છે, રેડ છે, આજે પોઝિટિવ છે, નેગેટિવ છે. તો એ રીતે માર્કેટને ટ્રેક કરવા માટે સરળ રીતે માર્કેટને રિપ્રેઝેન્ટ કરતી મોટી મોટી કંપનીઓના એક ઇન્ડેક્સ બનાવવામાં આવ્યા, જેને આપણે નિફ્ટી, સેન્સેક્સ, બેંક નિફ્ટી એવા નામ આપ્યા છે. સેન્સેક્સ એ બોમ્બે સ્ટોક એક્સચેન્જ, જે આપણી ભારતનું સૌથી જૂનું એક્સચેન્જ છે, તેનો ઇન્ડેક્સ છે. સેન્સેક્સની અંદર બીએસઈ ની 30 કંપનીઓ લિસ્ટેડ છે, જ્યારે નિફ્ટી 50 એ એનએસઈ સ્ટોક એક્સચેન્જનું એક ઇન્ડેક્સ છે. નિફ્ટી 50 ની અંદર એનએસઈ ની 50 મોટી કંપનીઓ લિસ્ટેડ છે. તેવી જ રીતે બેંક નિફ્ટી એ સ્પેશિયલ બેન્કિંગ શેરોને લગતું એક ઇન્ડેક્સ છે. આ સિવાય અન્ય જો લોકપ્રિય ઇન્ડેક્સની વાત કરવા જઈએ તો નિફ્ટી નેક્સ્ટ 50, નિફ્ટી 100, નિફ્ટી 500, એસએનપી બીએસઈ 100, એસએનપી બીએસઈ 500, બીએસઈ મિડ કેપ, બીએસઈ સ્મોલ કેપ, આ પ્રકારના ઇન્ડેક્સો છે. અને જો સ્પેશિયલ સેક્ટર વાઇઝ જોવા જઈએ તો આઈટી, ફાર્મા, એફએમસીજી, બેન્કિંગ જેવા સેક્ટરના બી ઇન્ડાઇસીસ હોય છે. ઇન્ડેક્સનો ઉપયોગ શું? તો જો ઇન્ડેક્સનો આપણે ઉપયોગ જોવા જઈએ તો તેના આધારે આપણે અગાઉ વાત કરીએ એમ માર્કેટનું પરફોર્મન્સ જાણી શકાય. ઇન્ડેક્સનો ઉપયોગ ઘણા મ્યુચ્યુઅલ ફંડના બેન્ચમાર્ક તરીકે બી કરવામાં આવતો હોય છે. સપોઝ કે કોઈ સમયગાળામાં આપણે કોઈ મ્યુચ્યુઅલ ફંડે કેટલું રિટર્ન આપ્યું છે, એની સામે તેના ઇન્ડેક્સે કેટલું રિટર્ન આપ્યું છે, તેને ચેક કરવા માટે ઇન્ડેક્સનો ઉપયોગ થતો હોય છે. એ સિવાય ગોલ્ડ અથવા ડેપ્ટ વગેરે જેવા ઇન્વેસ્ટમેન્ટને કમ્પેર કરવા માટે બી ઇન્ડેક્સીસનો ઘણી વખત ઉપયોગ થતો હોય છે. ત્યારબાદ ઇન્ડેક્સ ફંડ અને એફએન્ડો, આ બંને માટે ઇન્ડેક્સનો બેઝ તરીકે ઉપયોગ કરવામાં આવતો હોય છે. તેમજ રિયલ ટાઈમમાં માર્કેટનું સેન્ટિમેન્ટ સમજવા માટે પણ ઇન્ડેક્સીસનો ઉપયોગ થતો હોય છે. આ સિવાય આ ટોપિકને લગતી અથવા તો કોઈ બી શેર બજારને લગતું કોઈ બી પ્રશ્ન આપની પાસે હોય તો અમને કોમેન્ટમાં જણાવી શકો છો. જો તમને અમારા વિડીયો નોલેજેબલ લાગે છે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો.